જૂનાગઢ જિલ્લાના વતની અને સાહિત્ય સાથે સંકળાયેલા રસિકભાઈ બક્ષરાની લોકોને અપીલ। જૂનાગઢ જિલ્લાના વતની અને સાહિત્ય સાથે કામ કરી રહેલા રસિકભાઈ બક્ષરાની હાલત ખૂબ જ કઠોળી થઈ છે, કારણ કે વ્યક્તિ આયુર્વેદિક ક્ષેત્રમાં થોડી જાણકારી જાણે છે અને થોડા દિવસ પહેલા એમનો વિડીયો એક વાયરલ થયો હતો। એ મીડિયામાં કોઈ પણ વ્યક્તિને પેરાલિસિસ આવે અને એની જીભ ઉપર અસર થાય, એ બોલી ન શકે, એના માટે એક આયુર્વેદિક દવાનું સંશોધન કર્યું। એ દવામાં દર્દીને રિઝલ્ટ મળ્યું હતું, પરંતુ કહેવત છે કે ધર્મ કરતાં ધાડ પડે એવો ઘાટ ઘડાયો અને એમને દેશ વિદેશથી ફોન આવવા લાગ્યા। એમની હાલત ખૂબ જ કડી બની ગઈ। હવે હાલત એ અપીલ કરી રહ્યા છે કે આ દવાઓ ચોમાસાના 4 મહિના પછી એમને ઔષધિ પ્રાપ્ત થાય છે અને શરદ પૂર્ણિમાના દિવસે એમની પ્રોસેસ કરવામાં આવે છે। તો ફોન નહીં કરવા માટે રસિકભાઈ બખ્તરિયા લોકોને અપીલ કરી રહ્યા છે। જૂનાગઢના રહેવાસી છે, તો પછી અમે એમને ફોન નહીં કરવા વિનંતી કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભેજકોતર, ગીર સોમનાથ। નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું લોક સાહિત્યકાર શિવરાજભાઈ વાળા। આપણી લોક સાહિત્યની એક કહેવત છે કે ધર્મ કરતા ધાડ પડે, એ અમારે રસિકભાઈને સાર્થક થયું। કારણ કે મિત્રો, એ એક આયુર્વેદના માણસ છે, એક હાસ્યના માણસ છે, એક કલા જગતનો માણસ છે। એટલે પોતે આયુર્વેદની અંદર જે કાંઈ જાણતા હતા ને એમાં પોતાને જે કાંઈ સંશોધન અને જે કાંઈ કુદરત કૃપાથી એમની એક એવી જડીબુટીની પ્રાપ્તિ થઈ કે જે પેરેલિસિસ આવેલા માણસો હોય એને એની જીભ જે અચકાતી હોય તો એની સાવ ન હોય અને એમને પણ થોડું ઘણું કદાચ ક્યાંક બોલાતું હોય તો એમને આ જડીબુટીના કારણે અ આ ઈ એમની શરૂઆત થાય અને એવા એમને 7-8 રિઝલ્ટ પણ મળ્યા, એવા 8-10 રિઝલ્ટ મળ્યા। એટલે એમને એમ થયું કે મારાથી થઈ શકે તો થોડી ઘણી હું લોકોની સેવા કરું। એટલા માટે એને એક વિડીયો વાયરલ કર્યો પોતાનો કે ભાઈ આવું હોય, માત્ર ને માત્ર પેરેલિસિસ, પછી કોઈ બીજા કારણોસર હોય, પછી એમાં ઉંમર કામ કરતી હોય, માણસના કર્મ કામ કરતા હોય, માણસના જીવન કામ કરતા હોય, માણસની કઈ રીતે એવા રોગ હોય, પ્રકૃતિ હોય, શરીરની નોખી તાસીર હોય, તો હરેકને આ જડીબુટી લાગી જાય એવું હોતું નથી। પણ માણસ અડધું સમજી અને હેરાન કરવાની ભાવનાથી સતત નહીં પણ એમ હેરાન જ થાય। કારણ કે એટલા બધા કોલ આવે તો માણસ એટેન્ડ ન કરી કે એકલો માણસ એની સામે આખું વર્લ્ડ, એક ખાલી ભારતમાંથી નહીં આખા વર્લ્ડમાંથી એમને કોલ આવવા મળ્યા। એટલે પછી પોતે મારો મિત્ર છે એને હેરાન થઈ ગયા છે। તો એમાં આપણે બધાને, કારણ કે એ જડીબુટીના નિયમ હોય છે, જ્યારે શરદ પૂર્ણિમા હોય ત્યારે એની પ્રોસેસ હોય છે, શરદ પૂર્ણિમા એ જ જડીબુટી બને છે, એમાં 7-8 પ્રકારની ઔષધિના મિશ્રણો કરવામાં આવે છે, એને ઘણી પ્રોસેસથી આ બનાવવામાં આવે। બીજું, એને કોઈ કમાઈ લેવું કે પૈસા મેળવી લેવા એવોનો ભાવ નહોતો। એને ચોખ્ખું કીધું હતું કે હું કોરિયર ચાર્જથી જ હું આપને બધાને પહોંચાડીશ, પણ આખા વર્લ્ડમાં પહોંચાડી શકે એવડો તો એ પણ માણસ નથી અને બીજું એવડી જડીબુટી પણ નથી, છતાંય આગળ કોઈ બીજા એવા માણસને ઉતારીને આપણે પહોંચાડી શકીએ હાલો, પણ એટલી જડીબુટી થઈ ન શકે, એટલી બધી મળે નહીં। એટલા માટે ખાસ નંબર બધાને અપીલ કરવા માટે કે રસિકભાઈને ખોટા